મિત્રો, દક્ષિણ ભારતના રાજ્યોમાંથી બે એવા સમાચાર આવે છે કે જેના કારણે દેશના બીજા રાજ્યોએ પણ પ્રેરણા લેવી જોઈએ. પહેલા સમાચાર એવા છે કે તમિલનાડુમાં સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના એક ભાગનું જે કેન્સર હોય છે એને લઈને વેક્સિનેશન શરૂ કરવાનું છે અને એના કારણે હજારો મહિલાઓનો જીવ બચાવી શકાશે. આ ન્યૂઝ એટલા માટે મહત્વના છે કારણ કે ભારત એ દુનિયાના માત્ર 46 દેશોમાંથી એક એવો દેશ છે કે જ્યાં સર્વાઇકલ કેન્સરને લગતું જે વેક્સિનેશન હોય છે એ નથી થઈ રહ્યું. મિત્રો, ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરીના આંકડા પ્રમાણે 2022માં દુનિયામાં 1,27,000 જેટલા સર્વાઇકલ કેન્સરના કેસ બન્યા હતા અને એમાંથી 80,000 મહિલાઓના ડેથ પણ થયા હતા. ચિંતાજનક બાબત એ છે કે દુનિયામાં બનનાર આ તમામ કેસમાંથી 19% કેસ એ ભારતમાં બને છે અને 23% મૃત્યુ એ ભારતમાં થાય છે. સર્વાઇકલ કેન્સરના 95% કેસમાં એક મુખ્ય કારણ હોય છે એ છે HPV, હ્યુમન પેપિલોમા વાયરસ. એની વેક્સિન એ કિશોરીઓને આપી શકાય છે જો આ વેક્સિનેશન સમયસર થાય અને ત્યાર પછી સમયસર મહિલાઓનું સ્ક્રીનિંગ થાય તો આ જે ડેથ છે એનો આંકડો ઘટાડી શકાય છે. એટલે તમિલનાડુમાં હવે 9 થી 14 વર્ષની જે કિશોરીઓ છે એમને આ પ્રકારની વેક્સિન આપવામાં આવશે અને એ પણ ફ્રીમાં આપવામાં આવશે. શું તમને લાગે છે કે આ વેક્સિનેશન ગુજરાત સહિત દેશના બીજા રાજ્યોમાં પણ શરૂ કરવું જોઈએ? હવે દક્ષિણ ભારતના રાજ્યોમાંથી આવતા બીજા એક સમાચારની વાત કરીએ તો એ સમાચાર એવા છે કે કેરળ હવે દેશનું સૌથી પહેલું એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જ્યાં એક્સ્ટ્રીમ પોવર્ટીને દૂર કરવામાં આવી હોય, એટલે કે અત્યંત ગરીબની કેટેગરીમાં એક પણ પરિવાર નહીં હોય. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે 1 નવેમ્બરે એક મોટા કાર્યક્રમમાં આ પ્રકારની જાહેરાત કરવામાં આવશે અને રાજ્યમાં ત્યાર પછી એક પણ અત્યંત ગરીબ કક્ષામાં આવતો પરિવાર નહીં હોય. તમને થશે કે આ અત્યંત ગરીબની કેટેગરીમાં કયા લોકો આવે? તો વર્લ્ડ બેંકના આંકડા પ્રમાણે દિવસના $2.15 થી પણ ઓછું કમાતા, એટલે ભારતીય કરન્સી પ્રમાણે આશરે 180 રૂપિયાથી પણ ઓછું કમાતા લોકો આ કેટેગરીમાં આવે છે. જો કે ભારતની સ્પેસિફિક વાત કરીએ તો નીતિ આયોગના મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ પ્રમાણે સેનિટેશન, એજ્યુકેશન, જે તે સ્થળની રહેવાની સ્થિતિ કેવી છે એ પણ ગરીબીમાં મેટર કરતું હોય છે. આ નીતિ આયોગના 2023ના MPIના આંકડા પ્રમાણે કેરળમાં એ સમયે માત્ર 0.55% લોકો જ એક્સ્ટ્રીમ પુઅર એટલે કે અત્યંત ગરીબની કેટેગરીમાં આવતા હતા. આ આંકડાને શૂન્ય કરી દેવા માટે કેરળ ગવર્મેન્ટે કેટલાક પગલાં લીધા કે જેમાં 64,000 જેટલા પરિવારોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા કે જે અત્યંત દયનીય પરિસ્થિતિમાં જીવતા હોય, કંગાળ ગરીબીમાં જીવતા હોય. આ પરિવારોને પૂરતી સુવિધા મળે, સારું શિક્ષણ મળે, ચોખ્ખાઈથી રહી શકે, સ્વાસ્થ્યની સવલતો મળે એ માટેના પ્રયાસ કરવામાં આવ્યા અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે 1 નવેમ્બરથી રાજ્યમાં એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે અત્યંત ગરીબ હોય. જો કે આ બાબતનો ત્યાંની કેટલીક આદિવાસી સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કે આ જે આંકડાઓ છે એ સંપૂર્ણપણે વિશ્વસનીય નથી. તો મિત્રો, તમારું શું માનવું છે? શું ખરેખર કેરળમાં કોઈ પણ વ્યક્તિ અત્યંત ગરીબની શ્રેણીમાં નહીં આવતો હોય? તમારો મત અમને કોમેન્ટ કરીને જણાવો અને તમારા કોઈ સૂચનો હોય તો પણ જણાવજો. આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.